યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે જીપીએમસી એક્ટમાં લેક્ચર નંબર 2 30 MCQ જોઈશું અને એને થોડુંક સમજીશું, કેમ કે જીપીએમસી એક્ટ એસએમસીની બધી જ એક્ઝામમાં ઓલમોસ્ટ પૂછાય છે, બરાબર છે. અને ઘણા બધા લોકોએ કોઈને કોઈ બુક્સ પરચેસ કરી હશે, જે પણ હોય. પણ આપણી પાસે જે બુક્સ છે ઓરિજિનલ, એમાંથી MCQ બનાવીને અમે તમને પ્રેઝન્ટ કરીએ છીએ. ઓકે, તો શરૂ કરીશું. એની પહેલાં એક નાનકડી સૂચના કે જો તમે હમણાં એસએમસીની તૈયારી શરૂ ન કરી હોય તો તમે ઓનલાઈન બેચ રેકોર્ડેડ લેક્ચરમાં જોડાઈ શકો છો વિથ સ્ટડી મટીરિયલ પ્લસ 2000 પાનાનું સમથિંગ એપ્રોક્સ હાર્ડ કોપી મટીરિયલ મળશે, પ્લસ 7,000 થી 8,000 MCQની સાથે તમને મળશે. ઓકે, જેની ફીસ પણ તમને ડિસ્પ્લેમાં દેખાય છે, 3,000 રૂપિયા. અને જે લોકો પણ પરચેસ કરવા માંગે છે તે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ છે કે ટૂંક સમયમાં બેંકના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. બેંકના વર્ગો મતલબ બેંક, SSC, રેલવેના ક્લાસ સ્ટાર્ટ થાય છે. જે ન્યૂ બેચ સ્ટાર્ટ થવાનું રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ ગયું છે. તો એમાં જોડાવા માંગે છે તો કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકે છે. ચાલો તો શરૂ કરીએ જીપીએમસી. જો જીપીએમસીનો એક લેક્ચર તૈયાર થઈને તમને મોકલી આપવામાં આવ્યું છે. પ્લેલિસ્ટ, તમને જો લેક્ચર ન મળે તો પ્લે લિસ્ટમાં જશો તો એસએમસી ક્લર્ક 2026 નામનું એક ફોલ્ડર હશે. એમાં બધા જ વિડીયો તમને એક તરફથી જ્યારથી એક્ઝામ ડિક્લેર થઈ ત્યારથી લઈને બધા જ લેક્ચરો 1 by 1 કરીને તમને મળશે. ઓકે, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે વિડીયો નથી મળતા, બધા જ અવેલેબલ હશે. ઓકે, ચાલો તો શરૂ કરીએ. જીપીએમસીનું ક્વેશ્ચન નંબર 31. જીપીએમસીમાં ભયંકર રોગની વ્યાખ્યા કયા કલમમાં આપેલી છે? ભયંકર રોગ. તો જો પહેલાં તો તમને એક વસ્તુ કહી દઉં કે સ્ટાર્ટિંગમાં જ્યારે કલમ 1 કમ્પ્લીટ કરો તો વ્યાખ્યાઓની દ્રષ્ટિએ વાત કરીએ તો કલમ 2 બધા યાદ રાખજો. જેટલી પણ વ્યાખ્યાઓ તમને જોવા મળશે ને એ કલમ 2માં મળશે. પણ કલમ 2માં પેટા કલમ હોય છે અને કલમ 2ની પેટા કલમ 16માં ભયંકર રોગની વ્યાખ્યા આપવામાં આવેલી છે. જો ડિટેલ્સ નથી બતાવતા. ભયંકર રોગો માટે મહાનગરપાલિકાની શું જવાબદારી છે, શું ફરજ છે, એ બધી વસ્તુ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એની ડિટેલ છે, બહુ નાનકડી ડિટેલ નથી, બરાબર. કેમ કે 850-900 પાનાની બુકમાંથી તમારે એ વાંચવું પડે તો તમને પરફેક્ટ યાદ રહી જશે. કેમ કે MCQ ફિક્સ નથી કે આ જ પૂછાશે. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં અમદાવાદ શહેરની હદોની અંદર, આ અમદાવાદ શહેરની વાત થાય છે, અમદાવાદ શહેરની હદોની અંદર સમાવેશ કરવા ધારેલ વિસ્તારો કયા કલમમાં આવે છે? હવે આ અમદાવાદ વિસ્તારની વાત કરીએ કે સુરતની વાત કરીએ કે જેટલા બી મહાનગરપાલિકાઓ છે એમની વાત થાય છે. હવે સમજો કે આ અમદાવાદની જગ્યાએ સુરત લખાઈ ગઈ તો સુરતની અંદર, સુરત શહેરની અંદર જે મહાનગરપાલિકાની હદ છે એની કલમ માટે કઈ જગ્યાએ જોવા મળશે? તો કલમ 3 કલમ 3 તમને એના વિશે જાણવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કાઉન્સિલર હોદ્દાનું રાજીનામું આપવા બાબત કયા કલમમાં જોવા મળશે? તો કોઈ કાઉન્સિલર જે ચૂંટાય છે, જે 5 વર્ષ માટે ઇલેક્શન થતું હોય છે, હમણાં હાલ ફિલહાલ એસએમસીમાં ઇલેક્શન થયું હતું, તો કાઉન્સિલર ચૂંટાય છે, એ કાઉન્સિલરોને રાજીનામું આપવાની વિગતો એ તમને જોવા મળશે કલમ 7માં. કલમ 7માં જોવા મળશે, બરાબર. અને રાજીનામું આપવાનું પણ એક પ્રોસિજર છે. મન ફાવે તેમ રાજીનામું નહીં આપી શકે, એની આખી એક પ્રોસિજર છે, પછી જ રાજીનામું આપે છે. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં મતદારોની લાયકાત કયા કલમમાં છે? હવે કોની કહે છે? મતદારો, મત આપવાવાળા વ્યક્તિની લાયકાતનું પૂછે છે. તો સિમ્પલ છે, કલમ 8માં જોવા મળશે, જે ભારતનો નાગરિક હોવો જોઈએ. અને 1-2 વસ્તુઓ બીજી પણ છે એ એડ હશે અને એ તમારે કમ્પલસરી આવે છે. નેક્સ્ટ, એક નાનકડો વિડીયો છે, આ બહુ વધારે મોટું બી નહીં હશે, 15 થી 20 મિનિટનો વિડીયો છે. ફટાફટ તમે જોઈ લો. તમને એવું લાગે છે કે હું આન્સર બોલી દઉં છું, પણ તમારે આન્સર નથી, તમારે જાતે ઓબ્ઝર્વેશન કરવું છે. તો વિડીયોનો ક્વેશ્ચન જુઓ, પુશ કરો અને પછી તમે જાતે આન્સર આપો અને પછી પાછું પ્લે કરો, એટલે તમને ખબર પડી જશે કે તમે જે વાંચ્યું છે એ સાચું છે કે નથી. નેક્સ્ટ, જીપીએમસીમાં કાઉન્સિલર થવા સંબંધિત ગેરલાયકાતો
કયા કલમમાં છે? હવે કાઉન્સલર થવા માટે ગેરલાયકાત પણ હોય છે. ગુના પણ હશે તો ગુનો દાખલ થયો હશે તો એ કાઉન્સલરનું ઇલેક્શન નહીં લડી શકે, અને બધી તમામ વસ્તુ બાબતમાં આવે છે. તો એ આવશે કલમ નંબર 10માં. બરાબર, 493 કલમો છે, આપણે બધી જ યાદ નથી રાખવાની, પણ જેટલી કામની છે એ બધી જ યાદ રાખવી પડશે. તો કલમ નંબર 10. નેક્સ્ટ, જીપીએમસીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાવા માટે લાયકાત કયા કલમમાં છે? જીપીએમસીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાવા માટેની લાયકાત કલમ કયામાં છે? તો કાઉન્સિલર તરીકે ચૂંટાવવું હોય તો કલમ 9માં છે. કલમ 9માં. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં જો યાદ રાખજો, આમાં કેવું છે, બધું મિક્સ ન થાય તો બધી જગ્યાએ તમને જીપીએમસી લખેલું છે. તમારા પેપરમાં પણ જીપીએમસીનો સવાલ છે, એવી રીતના જીપીએમસી લખાઈને આવશે. જેટલી પણ હમણાં સુધી એક્ઝામો લેવાય છે બધામાં જીપીએમસી લખાઈને આવે છે, એટલે કન્ફ્યુઝન જરાક પણ નહીં રાખતા. ઓકે. અને વિડીયો ગમે તો શેર કરજો. જીપીએમસીમાં ગેરલાયકાતને લગતા પ્રશ્નોનો નિર્ણય ન્યાયાધીશો કરવો કયા કલમમાં જોવા મળશે? ન્યાયાધીશો દ્વારા કરવામાં આવશે, એ કલમ નંબર જોવા મળશે 12માં. બરાબર, ન્યાયાધીશ દ્વારા જે થવાનું છે તે. ઓકે. નેક્સ્ટ, રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણી કયા કલમમાં જોવા મળશે? જીપીએમસીમાં જે બતાવે છે કે રાજ્ય ચૂંટણી કમિશન જે ચૂંટણી કરે છે તે એક કેવી રીતના? તો કલમ નંબર 14 મુજબ. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં ચૂંટણી ન થાય અથવા રદ કરવા આવે ત્યારે અનુસરવાની કાર્યરીત કયા કલમમાં જોવા મળે છે? કાર્યરીતિ ચૂંટણી ન થાય અથવા રદ કરવામાં આવે ત્યારની વાત કરે છે, તો એના સંદર્ભમાં વાત કરીશું કલમ નંબર 18માં. કલમ નંબર 18માં એની તમામ ડિટેલ્સ આપવામાં આવેલી છે કે ઇલેક્શન રદ થાય છે તો શું કરવું, રદ કેવી રીતના કરવું, એ તમામ વસ્તુઓ. જીપીએમસીમાં મેયર અને નાયબ મેયર કયા કલમમાં જોવા મળશે? તો નાયબ મેયર અને મેયરની તમામ ડિટેલ્સ જોવા મળશે કલમ નંબર 19માં. બરાબર છે, કલમ નંબર 19. નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિની રચના કયા કલમમાં છે? સ્થાયી સમિતિ, સ્ટેન્ડિંગ કમિટી, ખૂબ જ મહત્વનું કમિટી છે, જે કલમ નંબર 20માં છે. સ્ટેન્ડિંગ કમિટી કલમ નંબર 20. નેક્સ્ટ, માનદ વેતન, ફી અને ભથ્થા કયા કલમમાં જોવા મળશે? જો જીસીએસઆરમાં ભણો છો તે અલગ વસ્તુ છે, બરાબર, પણ અહીં જીપીએમસીમાં એના વિશે જિક્ર કરવામાં આવે છે કે કયા કલમથી તમને આ વસ્તુ મળશે. તો માનદ વેતન, ફી અને ભથ્થા જે તમને જોવા મળશે કલમ 19 ક મુજબ. એ અથવા એ જે બી હોય તો કલમ 19 ક મુજબ. નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિના અધ્યક્ષની નિમણૂક કયા કલમમાં થાય છે? શું કહેવાય છે? જીપીએમસીમાં સ્થાયી સમિતિના અધ્યક્ષની નિમણૂક કયા કલમમાં થાય છે? સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે, જે અંદર પસંદ કરવામાં આવે છે, એ કલમ નંબર 21 દ્વારા થાય છે. કલમ નંબર 21 દ્વારા. યાદ રાખજો, તમે જેમ જેમ સ્ટડી કરશો ને તો તમને અમુક કલમો યાદ રાખવી પડશે ને યાદ રહી જશે. એકને એક વસ્તુ 2 વખત, 5 વખત, 10 વખત કરો ત્યારે. બરાબર છે, કેમ કે 15 માર્ક્સનું પૂછાવાનું છે, એ 15ના 17 કરી શકશે. તમે તૈયાર રહેજો. જીપીએમસીમાં વાહન વ્યવહાર સમિતિની નિમણૂક કયા કલમથી થાય છે? વાહન વ્યવહાર સમિતિની નિમણૂક આખી અલગથી થાય છે અને એ કલમ નંબર 25માં જોવા મળશે તમને. કલમ નંબર 25માં. નેક્સ્ટ, જીપીએમસીમાં સ્થાયી સમિતિને અથવા પેટા સમિતિના સોંપી શકાય તેવા કાર્ય સોંપી શકાય તેવા કલમ કઈ છે? તો એ સમજો કલમ નંબર 24માં. કલમ નંબર 24માં સમિતિની સત્તાઓની વાત થાય છે કે જે સમિતિ કે કમિટી બને છે એની સત્તાઓ જે છે, એમના ઓર્ડર્સ આપવાની જે પાવર્સ છે, એ કલમ નંબર 24માં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષ, જીપીએમસીમાં વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષ કયા કલમમાં જોવા મળશે? તો એ કલમ નંબર 27. થોડુંક ફાસ્ટ ચલાવીએ છીએ. કેમ કે નાના પ્રશ્નો છે, યાદ રાખજો. તમને જો આવડતું હશે તો આવા ક્વેશ્ચનો તમે 30 સેકન્ડ બી નથી લાગવાના.
10 થી 15 સેકન્ડમાં તો તમે આન્સર આપીને આગળ વધી જશો જો તમે પરફેક્ટ વાંચી લો છો. કેમ કે થિયરિકલ સબ્જેક્ટ વધારે છે, મેથ રિઝનિંગ છોડી દઈએ તો ફટાફટ વાંચો અને આન્સર આપો. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં વોર્ડ સમિતિની રચના કયા કલમમાં જોવા મળે છે? વોર્ડ સમિતિ એક વોર્ડની કમિટી બનાવવામાં આવે છે તો એની કલમ નંબર તમને જોવા મળશે 29માં. 29 ક. ત્યાં જ યાદ રાખજો, 28, 29, 29, 30 એ રીતના લાઇનમાં આપવામાં આવશે. આપણે એ ઓળખતા આવડતું હોવું જોઈએ. બરાબર છે? 29 કમાં. નેક્સ્ટ. જીપીએમસીમાં કોર્પોરેશનની ખાસ સમિતિઓની સમિતિઓ કયા કલમમાં આવે છે? જે જીપીએમસી કોર્પોરેશનની ખાસ સમિતિઓની વાત કરીએ તો તમને ખબર જ છે, સ્ટેન્ડિંગ કમિટી છે, વાહન વ્યવહાર કમિટી છે, એવી અમુક કમિટીઓ છે. એ કમિટીઓ તમને જોવા મળશે તો એ જોવા મળશે 30, કલમ નંબર 30માં. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં તદર્થ સમિતિઓની નિમણૂક કયા કલમમાં છે? તદર્થ કમિટીઓની નિમણૂક એ તમને જોવા મળશે કલમ નંબર 31માં, 31. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીપીએમસીમાં કોર્પોરેશન વગેરેમાં ખાલી જગ્યા હોવાથી તેની કાર્યવાહી ગેરકાયદેસર ઠરાશે નહીં, કયા કલમમાં છે? હવે એસએમસીમાં કેવું છે, બહુ બધી જગ્યાઓ ખાલી હોય છે. મહાનગરપાલિકાની વાત કરીશું તો એ ગેરકાયદેસર નથી, કંઈ મન ફાવે તેમ ભરી દેવામાં નથી આવતું. એમાં તમે જુઓ છો કે જાહેરાતો આવે છે ગવર્મેન્ટ જોબની, તો એના થ્રુ એમાં એમ્પ્લોય તરીકે લેવામાં આવે છે. તો એ કોન્ટ્રાક્ટ બેઝમાં અમુક સમય માટે લેવાય છે. પરમાનન્ટ વેકેન્સી જ્યારે આવે છે ત્યારે એ પરમાનન્ટ તરીકે જ ભરવામાં આવે છે, તો ગેરકાયદેસર નથી. અને એના માટે કલમ નંબર 33માં એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. બરાબર છે? નેક્સ્ટ. જીપીએમસીમાં કમિશનની નિમણૂક કયા કલમમાં છે? કમિશનર છે, સોરી અહીંયા લખવામાં મિસ્ટેક છે, કમિશનર. બરાબર છે? કમિશનરની નિમણૂક કલમ નંબર 36માં જોવા મળશે. કલમ નંબર 36માં તમને જોવા મળશે. નેક્સ્ટ. જીપીએમસીમાં કોર્પોરેશન સ્થાયી સમિતિ વગેરેની કાર્યવાહીઓ કયા કલમમાં જોવા મળશે? તો કોર્પોરેશનની સ્થાયી સમિતિની હવે કાર્યવાહીઓ એટલે કામકાજની કાર્યવાહીઓ વાત કરે છે તે કલમ નંબર 43માં જોવા મળશે. એના વિશે ડિટેલ્સ કલમ નંબર 43. નેક્સ્ટ છે જીપીએમસીમાં જેટલા બી અધિકારીઓ છે મોટા લેવલના, જો નગર ઇજનેર, તબીબી અધિકારી, આરોગ્ય, મ્યુનિસિપલ ચીફ ઓફિસર, મ્યુનિસિપલ સેક્શન સેક્રેટરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર, મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, કમિશનરની નિમણૂક કયા કલમથી થાય છે? તો આ તમામ વ્યક્તિઓની નિમણૂક જે જોવા મળે છે એ બધાની જોઈનિંગને નિમણૂક એ કલમ નંબર 45 મુજબ, કલમ નંબર 45થી થાય છે. કેમ? કેમ કે આ બધા જ વ્યક્તિઓ જે છે કોઈ વોટિંગ ઇલેક્શનથી નથી ચૂંટાતા, એ પ્રોપર એક એક્ઝામ આપીને જીપીએસસીને એવા ટાઈપની એક્ઝામો આપીને આ બધાની જોઈનિંગ થાય છે. એટલા માટે કલમ નંબર 45 મુજબ એની માહિતી મળશે તમને. નેક્સ્ટ. જીપીએમસીમાં પ્રશ્નો પૂછાવાના હક કયા કલમમાં છે? એટલે પ્રશ્નો પૂછવા છે તમારે કોઈ પણ પ્રકારના, તો એ પ્રશ્નો પૂછવાનો હક કયા કલમમાં જોવા મળશે? તો પ્રશ્નો પૂછવાનો હક કલમ નંબર 44માં. તમે મહાનગરપાલિકાથી અમુક પ્રશ્નો પૂછી શકો છો, અંદર પણ અમુક વિભાગો પ્રશ્નો પૂછે છે. એ તમામનો હકની વાત કરીએ તો કલમ નંબર 44માં જોવા મળે છે. બરાબર છે? હમણાં સુધી એવું હતું કે આમ જનતાને જીપીએમસી શું છે ખબર જ નથી, મહાનગરપાલિકાનું એક બંધારણ છે ખબર નથી. એક્ઝામ આવી, સિલેબસ ચેન્જ કર્યું એટલે આમ જનતાને બી ખબર પડે છે કે મહાનગરપાલિકાનું બી એક બંધારણ છે જે મુજબ એ કાર્ય કરે છે, અને એ મુજબ કાર્ય ન કરે તો સજાને પાત્ર પણ છે. ઓકે, નેક્સ્ટ. જીપીએમસીમાં નગર ઇજનેરની સત્તા અને ફરજો કયા કલમમાં જોવા મળશે? નગર ઇજનેરની સત્તા અને કલમો એ જોવા મળશે 46માં. આ મહત્વનું પદ છે, અને આ મહત્વના પદમાં બેઠેલા વ્યક્તિઓ જ્યારે કરપ્શન કરે તો ખૂબ મોટા પાયા પર મહાનગરપાલિકાનું ઇજ્જતના ધજાગરા બોલાય છે, હું સીધી ભાષામાં કહું. બરાબર છે? તો નગર ઇજનેરની સત્તાની જે જોવા મળશે એ આપણને જોવા મળશે 46, કલમ નંબર 46માં. નેક્સ્ટ જોઈએ.
જીપીએમસીમાં મ્યુનિસિપલ અધિકારીઓ અને નોકરોની ગેરલાયકાત કયા કલમમાં જોવા મળશે? તો કોઈ પણ રીતે ગેરલાયકાત થઈ ગઈ, ગેરલાયકાત ધરાવે છે તો એક કલમ નંબર 59માં જોવા મળશે. 59 કલમ નંબર 59માં. નેક્સ્ટ, જીપીએમસીમાં પ્રોવિડન્ટ ફંડ સરકારી તિજોરીમાં અનામત મૂકવા બાબત કયા કલમમાં છે? પ્રોવિડન્ટ ફંડ તમને આ જીસીએસઆરમાં તો જોવા મળશે જ, પરંતુ જીપીએમસીમાં એના વિશે જે ચર્ચા કરે છે તો પ્રોવિડન્ટ ફંડ વિશે કે તમને ચર્ચા કરે ને તો યાદ રાખજો કલમ નંબર 60 ક. કલમ નંબર 60 તો છે જ, પણ કલમ નંબર 60 કમાં સ્પેશિયલી પ્રોવિડન્ટ ફંડ માટેનું આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે. જીપીએમસીમાં આકસ્મિક પ્રસંગ જાહેર કરવાની રાજ્ય સરકારની સત્તા કયા કલમમાં છે? રાજ્ય સરકારની સત્તાની વાત થાય છે, જે કલમ નંબર 62માં છે. કલમ નંબર 62. કેમ એવું? કેમ કે એક જાહેર રજા આપવી છે, આખા રાજ્યની વાત કરીએ તો રાજ્ય સરકાર કલમ નંબર 62થી આપશે. હવે એમ સમજો કે સુરતમાં એટલો બધો વરસાદ પડી ગયો, બધી જગ્યાએ પાણી થઈ ગયું, તો કલેક્ટર શ્રી બી આપે છે. રાજ્ય સરકારની એમાં એને ખાલી એકવાર પરમિશન લેવી પડે છે, પછી આપે છે. કલેક્ટર શ્રી બધી રીતના આપી શકે છે છૂટ. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનને જોગવાઈ કરવા બાબતો કયા કલમમાં છે? કોર્પોરેશનને કોઈ પણ પ્રકારની જોગવાઈઓ કરવી છે તો એ તમામ પ્રકારની જોગવાઈઓ કલમ નંબર 63માં જોવા મળશે, કલમ નંબર 63માં. બરાબર છે? તમે એકની એક વસ્તુ વારંવાર આ વિડીયો છે એક વખત જોઈ લીધું, તમને 50% યાદ રહી ગયું, બીજી વખત જુઓ, ત્રીજી વખત જુઓ, વારંવાર જુઓ. આ એટલા માટે જ મેં ટુકડા બનાવ્યા છે. લોકો છે ને 100, 200, 500 પણ વિડીયો બનાવતા હશે નહીં. નાના વિડીયો જુઓ, નાના વિડીયોથી તમે એને રિપીટ જુઓ તો જેનાથી તમને એટલીસ્ટ એક તો યાદ રહેશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશન દસ્તાવેજો રજૂ કરવાનું તથા પત્રકો, રિપોર્ટ વગેરે પૂરા પાડવાનું કમિશનરને ફરમાવી શકાશે કયા કલમમાં જોવા મળશે? કે કોર્પોરેશનને દસ્તાવેજો રજૂ કરવાનું તથા પત્રકો, રિપોર્ટ વગેરેનું કમિશનરને ફરમાવી શકાય તેવા કલમ નંબર શામાં જોવા મળશે? તો એ તમને જોવા મળશે કલમ નંબર 71માં, 71માં. યાદ રાખજો. તમે જુઓ તો મહાનગરપાલિકામાં તમારું ઘર છે, દસ્તાવેજ રજૂ કરવું છે તો કોણ બનાવી આપે છે? મહાનગરપાલિકા દ્વારા થતું હોય છે, સરકારી સિસ્ટમ દ્વારા થાય છે બધું. તો એ કલમ નંબર 71માં તમને એની તમામ ડિટેલ્સ એક તરફથી જોવા મળશે. ઓકે મિત્રો, તો આ હતા આપણા 30 MCQ જીપીએમસીના. તમને વિડીયો ગમ્યો હશે, તમે એને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ફટાફટ રિવિઝન કરો, કેમ કે બહુ જલ્દી એક્ઝામ આવી જશે. બરાબર છે મિત્રો? નમસ્કાર.